હેલો, તો આજ છે જો અમારા વિભુબેનની આરએમડી સ્કૂલ એની કે એને એક દી અગાઉ પતંગ ઉત્સવ હતો. તો જો આ 3-4 વાગે સાહેબ લેવા ગયા હતા સ્કૂલે. તમારી વિભુબેન જો ઉડાડે છે પતંગ, પિંક કોટ પહેરો છે અમારી વિભુ છે. તો પતંગ ઉત્સવ બધા પોતપોતાની રીતે પતંગ ઘરેથી લાવ્યા હતા અને બધા જો એન્જોય કરતા હતા બાળકો બધા, બાલગોપાલ. અને પછી તે દિવસે અમારે જવાનું હતું કણકોટ કે અમારા ઘરે. તો ત્યાં જઈને પણ અમે વાડીએ ગયા સીધા. ઘરનું થોડુંક શોટ આપણે નથી લઈ શક્યા. તો બસ આવું કંઈક છે નિધિબેનને વિભુબેનને. પછી ચાલો અમે જો જવા થઈ ગયા તૈયાર કણકોટ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો આજે છે પૂનમ, એની કે પોષી પૂનમ. ઓલી ગાડી મૂકવાની છે. આજે છે પૂનમ, એની કે પોષી પૂનમ. ભાઈની બેનડી હોય એ પૂનમ પણ રહી હોય. અને ચાલો આજ તો પૂનમ રહી, કાલ છે મકર સંક્રાંતિ. તો બધાને હેપી મકર સંક્રાંતિ. તો ચાલો મળીએ. તો આવું કંઈક છે. અને છોકરાઓને જવું છે વતન, એને કે પતંગ ચકાવવા જશે. તો ચાલો મળીએ. થોડું થોડું એવું કંઈ હશે તો બતાવશું તમને. કણકોટ જઈશી તો ત્યાં પણ બધા બહુ કામ છે ને બધાને ડુંગળી છોપે છે ને, એટલે કોઈ અત્યારે તો ફ્રી હોય નહીં. તો આપણે જઈશે આટો મારવા. ચાલો મળીએ પાછા. તો હેલો, જો અહીંયા અમારે ગામમાં અમે પગવા આવ્યા છીએ ને, ટ્રેન નીકળવાની છે. ક્યાં જાય સાહેબ? ફાટક બંધ છે એટલે ઊભા છે. ફાટક બંધ છે એટલા માટે ઊભા છીએ. ઈ જાય છે ધોળા. ધોળા જ અહીંથી નીકળે, હું તમને બતાવું. હે તો જો અહીંયા પાટો છે અને જો ટ્રાફિક અહીંયા થઈ ગઈ છે. હમણાં નીકળશે, ઓલી બાજુથી આવશે, આ બાજુથી આવશે. જો ટ્રેન આવી ગઈ છે. નિધિબેન જોવે છે, ફોન વાગે છે. ઇલેક્ટ્રિક ટ્રેન છે. ઇલેક્ટ્રિક છે. ડીઝલ હતી બંધ થઈ ગઈ. ઇલેક્ટ્રિક ટ્રેન છે. બુધવારે વીકલી આવે. સોમવાર કેમ તું સેટિંગ એમને મલાઈ માં ધીમે ધીમે પડી છે. માણસો બહુ છે નહીં હજુ. ઓહો, નહીં તો હું કે પહેલી વખત જોઈ ઓરેથી. પેન નથી જોઈ નજીકથી? ઓરેથી જોઈ એમ કહું છું. નજીકથી. પહેલી વખત. પહેલેથી કે ઓર પતંગ પહેલી વાર જોઈ તે ગાડી. ગાડી છે જી તો ટ્રેન. ટ્રેનમાં બેસાડવાની છે નિધિને. પગા ચડાડવાનો, એને પાછા પલાળી દીધા ને. ગરમ પાણી છે ને? નીકળો બાર વહુની વાર હાલ. ધીમે ધીમે માસ્ટર નિસ્કા ખાય. બા ધીમે 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 માસ્ટર ધીમે ધીમે. બા તો અમારી બેનડીને વારાફરતી બધાને કૂવામાં જોવા લઈ ગયા હતા. એને કે ચાવડો હાલતો હતો ને એટલે એનું હતું રસ્સો ને આ હિંચકો અને એડવેન્ચર. એને કે છોકરાઓ બીવે નહીં, ભવિષ્યમાં કંઈ થયું હોય તો બીવે નહીં કે, એટલે આમાં જોવા એને
બેસાડ્યા હતા અને હતા બધા સેફટી સાથે હતા. ભક્તિબેન પતંગ ચકાવે લે તો જો ઉડી ઉડી એટલે ઓ ઉડી ઉડી પકડ હે લે 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 ઉડી ગઈ હે ઉડી ગઈ એલા 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 જો પાછી ઉડી ગઈ કોણ દેવાની છે ફઈને દેવાની છે કોને ફઈને આયા ભક્તિ આ ફઈને દેવાની છે હમણાં કેવી ગરોટિયા મારતી હતી એલા 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 એ ચાવલા ફૂન દઈ દે વિપુ ફૂન દઈ દે હવે કોણ મૂકીને વહી ગયું તું ભક્તિ એ ભક્તિ બાને કે તો કેમ વયા જાતા કેમ વયા ગયા થાકી ગઈ ભૂઈ જાવ ઘડી મેળે જાવ નીતિ ઢીલ દે સાઈ રૂટી કે છે ઉપર લઈને ઢીલ લઈ દે હા પાડો ને પૂછ્યો તો ભક્તિ ઢીલકી દે ખાલી બે એવું હોય બસ એ ઉતી ઉતી કેમ જોવે પતંગ ઉડાડવા માટે તમે નીતિ જાઓ પતંગ ઉડાડે છે ને મમ્મી કી પકડે છે ડુંગળી મમ્મી જે